પોલીસ સ્ટેશનમાં રહેલા વહીવટદારો પોતે સર્વશક્તિમાન અને ખૂબ તાકાતવર હોય તેવું સમજતા હોય છે, પરંતુ તેઓએ કેવળ એટલું યાદ રાખવું જોઈએ કે તે કેવળ એક પ્યાદા છે અને પોલીસ અમલદાર હોય કે ઉચ્ચ પોલીસ અમલદાર હોય, તેમના પૈસા ઉઘરાવવાનું તેમનું કામ છે। જ્યારે તેમના ગ્રહો ખરાબ થશે ત્યારે આ પોલીસ અમલદારો પણ તેમના પડખે નહીં આવે તે વાત તેમણે હંમેશા યાદ રાખવી જોઈએ। અમદાવાદના એવા 13 પોલીસ કર્મચારીઓની બદલીઓ થઈ છે અને રાજ્યના પોલીસ વડાઓએ તેમને અલગ અલગ જિલ્લામાં મોકલી આપ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અવારનવાર કોઈ પણ વ્યક્તિ જ્યારે પોલીસ સ્ટેશન જતો હોય છે ત્યારે એક શબ્દ સાંભળતો હોય છે કે તમે આ પોલીસ સ્ટેશનના જે વહીવટદાર છે તેમને મળી લો, તમારું કામ પતી જશે। પોલીસ સ્ટેશનમાં રહેલા સબ ઇન્સ્પેક્ટર હોય, પોલીસ ઇન્સ્પેક્ટર હોય, નાયબ પોલીસ અધિક્ષક હોય કે પછી પોલીસ અધિક્ષક જ કેમ ના હોય, તે તેમના એક પોલીસ કર્મચારી તરીકે વહીવટદાર નિમતા હોય છે અને તેમને સત્તા આપતા હોય છે કે તેમના વિસ્તારમાં દારૂના અડ્ડાની વાત કરો, જુગારની વાત કરો, કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય, ક્યાં પછી કોઈ વ્યક્તિ ફરિયાદી હોય કે આરોપી હોય ને તેને કેસમાં પતાવટ કરવી હોય તો વહીવટદારને મળવું પડે, વહીવટ કરવો પડે ને ત્યારબાદ તેનું કામ થતું હોય છે। આવી અવારનવાર સતત ચર્ચાઓ ચાલતી હોય છે। ગુજરાતમાં જે પ્રકારે દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઊભા થયા, અમદાવાદમાં પણ જે પ્રકારે ધોળા દિવસે હત્યાની ઘટનાઓ બની ત્યારબાદ રાજ્યના પોલીસ વડા જાગ્યા છે અને અમદાવાદ શહેરમાં એવા 13 પોલીસ કર્મચારીઓ જે કહેવાતા પોલીસ અધિકારીઓના વહીવટદાર હતા તેઓને જિલ્લા બહાર મોકલી આપ્યા છે। તેઓના નામની વાત કરીએ તો રાજેન્દ્રસિંહ ગોહિલ, કેયુર બારોટ, સિરાજ મંસૂરી, હરવિજયસિંહ ચાવડા, જગદીશ પટેલ, મહેન્દ્રસિંહ દરબાર, ફિરોજ ખાન પઠાણ જે ફિરોજ તડતર તરીકે ઓળખાય છે અને જે પોતે વિવાદિત વ્યક્તિ છે તેવું કહેવાઈ રહ્યું છે। ઇન્દ્ર વિજયસિંહ વાઘેલા, મહિપતસિંહ ચૌહાણ, લાલજી દેસાઈ, સમીઉલ્લા ઠાકોર, જીવણ યાદવ અને અક્ષયસિંહ પુહાર, આ 13 પોલીસ કર્મચારીઓને રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે અલગ અલગ જિલ્લામાં મોકલી આપ્યા છે અને ત્યારબાદ કેટલાક પત્રકારો પાસે આ પોલીસ કર્મચારીઓ જે ગુજરાત અમદાવાદના છે તે કેટલાક નામો મોકલી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે આ 13 પોલીસ કર્મચારીઓની બદલી થઈ છે, જેમાંથી કેટલાક વહીવટદાર હતા, હજી બાકી રહેલા આ પણ વહીવટદારો છે તેમની ક્યારે બદલી થશે। પરંતુ આ વહીવટદારો છે તે પોલીસ અમલદારોના હોય છે અને તેમણે નિમેલા હોય છે। વહીવટદારોએ અવશ્ય યાદ રાખવું જોઈએ કે જે દિવસે તેમના ગ્રહો ખરાબ થશે અને તેમની ફરજ સિવાયના જે બિનજરૂરી કામો થશે ત્યારે તેમના પડખે આ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ કે અમલદારો પણ તેમને બચાવવા નહીં આવે, તેમણે હંમેશા યાદ રાખવું જોઈએ। રાજ્યના પોલીસ વડા સંભવિત રીતે હજી અન્ય એવા કેટલાક નામો છે તેમને પણ જિલ્લા બહાર મોકલી શકે તે સંભાવના પણ અત્યારે વ્યક્ત થઈ રહી છે। આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોતા રહો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ